અરે બાપા જતો કેવા ફૂટેલા મારા નસીબ છે. કેટલી મહેનત કરીને અહીંયા સુધી આવી તી, લ્યો હંધુય સત્યાનાશ કરી નાખ્યું. કિસ્મતે પણ જો ને કેવા આટા મારે છે, હંધુય પૂરું કરી નાખ્યું મારું. કેટલી મહેનત કરીને હું અહીંયા સુધી આવી તી. 3 મહિના અમારે કેમ કાઢવા? એક દીએ 1 મહિના જેવડો થાય હે, વરહ જેવડો થાય. 3 મહિના કીધી નીકળશે મારા. એકમાં તો એવું થયું, બીજામાં એવું થયું. બોલો કેટલું દુઃખ થયું હશે. પહેલામાં એવું થયું તીએ કે બીજામાં કઈ ફરક જ નથી પડતો. મને દાંત આવે છે મારા નસીબ ઉપર. કેવો મારો ફૂટેલો નસીબ હશે. જુઓ તો મહેનત કરીને પાકી જાઉં, ફાટી જાઉં, પણ સાથ નહીં દેવાનો કિસ્મતને. ક્યાં જાઉં? કેટલી મહેનત કરીને અહીંયા સુધી આવી તી ને હંધુય સત્યાનાશ થઈ ગયું. હજી તો થયું તો નથી. 1% ચાન્સ છે. શું થાય હવે જોયું જાય. હે ભગવાન જરી કામ પાસે નજર કરજો. હે ભગવાન હું તમારો જ માટીનું પૂતળું છું. જરી કામ પાસે નજર કરજો. આ કિસ્મત કેટલી મહેનત કરીને અહીંયા સુધી પોગીને હંધુય સત્યાનાશ થઈ ગયો. જરીક તો આમ પાસે જુઓ. હે ભગવાન પ્લીઝ આમ પાસે જોઈ લ્યો. હે વરી ભગવાન જુઓ ને વરી કેટલી મહેનત કરીને અહીંયા સુધી આવ્યું તું. હંધુય રમણ ને ભમણ થઈ ગયું. ઓ ડાઈ શું થયું તને? એકલી કેમ બોલસ રહી? તમે મારા કેટલા નામ પાડશો? ઘડીક કેસે ગાંડીન, ઘડીક કેસે ભૂતડીન, ઘડીક કેસે ડાઈ. તારા તો નામ પાડો એટલે ઓછા છે. પણ તને શું થયું ઈ તો કે. એકલી શું ભગવાનને કહે હેરી? મને એ કે ને. તમને કઈન કાંઈ ફાયદો નથી. એકવાર કઈન તો જો હું ખબર ફાયદો થઈ જાય. ભૂતડા કેવા ફૂટેલા મારા નસીબ હશે. કેવી ફૂટેલી મારી કિસ્મત હશે. લ્યો મને તો જોઈને દાંત આવે. પણ શું થયું ઈ તો કે ગાંડી. YouTube માં કેટલી મહેનત કરીને આટલે સુધી પોગીતી. લ્યો આ પ્રોબ્લેમ આવી ગયો. હવે એક ચેનલ માં તો આયો તો બીજા ચેનલ માં આવી ગયો. ક્યાં જાઉં? તો એમાં દાંત શું કાઢવાનું? દાંત જ આવે ને મહેનત કરીને અહીંયા સુધી આવું અને કિસ્મત આમ પથારી ફેરવી નાખે તો શું કરવાનું? હજી 1% ચાન્સ છે. હું થાય જોયું જાય હવે. કેવા મારા ફૂટેલા નસીબ હશે. એને ફૂટેલા નસીબ ના કહેવાય ગાંડી. તારે છે ને બસુરી વાળા ઉપર ભરોસો રાખવાનો. દ્વારકા વાળો બેઠો હે ને કોઈને કાઈ ન થવા દે તો પરીક્ષા લે. કાઈ કામ કરીને તો ધીરજ રાખવી પડે. કેટલી ધીરજ હોય. પેશન્સ રાખવું પડે. એમને હંધે સફળ ન થઈ જાય કાઈ. પેશન્સ રાખીને તો મગજ પૂરું થઈ ગયું હવે. ઈ તો તારા પાસે હતું ઈ ક્યાં પહેલાથી? તમાર પાસે બોરું મગજ હતું જાણે. માર પાસે બોરું તો નથી. ભગવાને આપેલો એક છે. હવે તું માંગતી નહીં કે તમારું મગજ મને આપી દો. માર પાસે એક જ છે ખાવા પીવા. સાચે કોણ ભૂતડા તો મને બહુ દુઃખ થયું. લ્યો એમાં કઈ મોઢું ના બગાડવાનું હોય. હજી 1% ચાન્સ છે ને તે હું દેવાડજો થઈ જાય હંધુય. દ્વારકા વાળા ઉપર વિશ્વાસ રાખવાનો. તાઈ મહેનત કરી છે ને તો તને આપશે. કીધી આપશે. વિશ્વાસ રાખ, ધીરજ રાખ અને મહેનત કર. હાલ જ બાર ખાવા જાય યાર. જો તો એક તો તમે એવા જઈએ હું મોઢું બગાડું ને તઈ જ તમે મને બારે ખાવા લઈ જાવ. દીદી હું હરખમાં હોતી દી મને બારે ખાવા લઈ જતા હો તો ખાવાની કેવી મજા આવે. પણ હું તને દીદી ખાવા લઈ જાવ દીદી તારા હરખમાં આવી જવાય ને એટલે મજા આવે ખાવાની. તમે બહુ સો હારા નથી જરીએ. ના હારો હું તો કઈ નહીં. હાલ હું ભરે માં જેડલ ને કહી દઉં એને ખાવા હાલવું હોય તો. નથી કેવું આવે તાર જેડલ ને હાલ ને સાની માની. માય જેડલ આવે તો હું હતો તમને ભલે ના આવે બચારી. કાઈ નથી લઈ જાવ યાર સાની માની. જ્યાં હોય તે જેડલ તો ભેગી જેડલ ને લેતી આવાજ ઘરે. હા તમાર તો હંધી મફતની જોવે એમ થોડી કઈ આવે. પેલા તમે તો સુધરો પછી આવે ને. હા તો હાલ જઈ આવ ખાવા. તા જેડલ ને કઈ નથી લઈ જાવી. જ્યાં જોઈ તે જેડલ તો ભેગી. સાચું કહું ભૂતળા મને બહુ દુઃખ થાય. લે મારી કિસ્મત કેવી છે. કેટલી મહેનત કરીને આવી તી ને આવા પ્રોબ્લેમ આવી ગયા. હવે શું કરું? કાંઈ કર નહીં ગાંડી. ભગવાન ઉપર વિશ્વાસ રાખ. ભગવાન ઉપર તો વિશ્વાસ છે. તઈએ તો સૌ ને કદો અટેક આવી ગયો મને. મારી ઘરવાળી તો કોઈ દી એક વાત પકડી લે ને તો પછી મૂકે નહીં. લ્યો હવે તમે જાણે કાક આશ્વાસન આપો. કમેન્ટ કરો કે આપણે છે ને ધીરજ રાખવી પડે. શું કહો તમે? એક ધીરજ રાખવાની અને બીજો દ્વારકા વાળા ઉપર વિશ્વાસ રાખવાનો. તમે એને જરી સમજાવો ને મારી ઘરવાળી ને. એક ને એક વાત પકડીને બેઠી છે. બોલો કમેન્ટ કરીને જરી કહો તમારી ઘરવાળી ને કે હંધુય બરોબર થઈ જશે. મારા આશીર્વાદ ભેગા જ છે. હે ભગવાન જરી કામ પાસે જોજો, નજર કરજો. અમે અહીંયા ઘરમાં એક ખૂણામાં બેઠા છે. બારી નીકળે તો ભગવાનની નજર પૂંગે ને. આ તો ઘરમાં એક ખૂણામાં બેઠું રહેવું પછી ભગવાનની નજર પૂંગે કેવી રીતે? હાલ બારે ખાવા જાય. હાલ આજ લઈ જાવ છો તો હાલતી નથી. નકર આખું ઘર ઉપાડી લેશે. બારે ખાવા લઈ જાવ ને બારે ખાવા લઈ જાવ. હું ખાવાનું નહીં બનાવું. હા તો તમારે બનાવી લેવાય ને. હું ના પાડું તો બનાવી જ લેવાય ને. હું છે ના પાડું. હંધોઈને કામ કરવાનું હોય. એવું કઈ નથી કે હું આ કરું ને તું ઈ કરે. હંધોઈ મળીને જ કરવાનું હોય. પાર્ટનર કોને કહેવાય? ભૂતડા તમે બહુ હારા છો. આ જે છોકરાઓને ઘરનું કામ કરતા શરમ આવતી હોય ને જેની માન્યતા એવી હોય ને કે ના હું આ કામ ન કરું, આ કામ મારે ન કરાય,
કહું છું તમારા હાટું છે આ જોઈ લ્યો સુધરો સુધરો બુદ્ધિ વગરના કેટલાક છે મારા ઘરવાળાને જો કેવા હારા છે એ આને કહેવાય પાર્ટનર તો તાર હંધીએ છોકરીયાને કહી દેશો જો તમને કામવાળી બનાવીને લગ્ન કરતા હોય ને તો કરજો નહીં એવા ભેગે કાંઈ જરૂર નથી તમારે હા પાછું બેઠું બેઠું એમ કહેવાનું નહીં હો તમારે એના જેટલું ને જેટલું કમાવું પડે ભેગા ભેગું તઈએ કહેવાય નકા પછી બરોબર છે રોટલી બનાવો હોય ભેગા ને કમાવો હોય ભેગા સમજી ગયા બાય બાય ભૂતળા પણ મારું ચેનલ કઈએ પાછું આવશે હવે હું કહું છું ને કે દ્વારકા વાળા ઉપર વિશ્વાસ રાખ આવી જશે હંધુય બરોબર થઈ જશે મને તો બહુ દુઃખ થયું કેટલી મહેનત કરી હતી મેં હવે તમે જરી કમેન્ટ કરીને કયો ને એને કે ધીરજ રાખવાની ને ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવાનો એટલે હંધુય બરોબર થઈ જાય હવે મેં તો કેટલી વાર કીધું સમજતી નથી જરી તમે કમેન્ટ કરીને કયો એટલે એને આશ્વાસન મળે કે આમ છે ને કિસ્મત ઉપર દોષ ન દેવાય કિસ્મતને આવીને તેવી કરાય નહીં હા તો તમે કમેન્ટ કરીને જરીક કહી દો અને અમે આજે બારે ખાતા આવે મારા ઘરવાળીનું મૂડ બરોબર નથી એટલે આજે બારે ખાવાનું એટલે એનું મૂડ બરોબર થઈ જાય પીઝા ને બર્ગર ખવડાવું ને એટલે મોજમાં આવી જાય તમારા ઘરવાળીનું મૂડ બરોબર ન હોય ને તો તમારે પીઝા ને બર્ગર ને ખાવા લઈ જવાનું એ તમારી છે ને જવાબદારી કહેવાય એને છે ને તમારે ખુશ રાખવાની જવાબદારી છે હા તો સારું લ્યો તો હવે કમેન્ટ કરીને એને કહી દો ને મને ભૂખ લાગી છે ને મારે પીઝા ને બર્ગર ને ઠેચવું છે હંતે અને મારા ઘરવાળીને ઠેચવું છે બાય બાય જય શ્રી કૃષ્ણ ઓ ગાંડી જય શ્રી કૃષ્ણ કહી દે હંધે ને જય શ્રી કૃષ્ણ હાલ પીઝા બર્ગર આપણી વાટ જુએ છે હાલ ટાણે પણ તમે તો હાલો પહેલા હું તો લારે જ છું હાલો પીઝા ને બર્ગર મજા આવી જાય તો ખાવાની